બાળક એડોપ્ટ કરવું બહુ કોમ્પ્લિકેટેડ ને મોંઘું છે, મોટાભાગના લોકો ખોટું માને છે. ચાલો આખી પ્રોસેસ સમજીએ. સૌ પ્રથમ કારા એટલે કે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના કેરિંગ પોર્ટલ પર પ્રોસ્પેક્ટિવ એડોપ્ટિવ પેરેન્ટ્સ તરીકે રજીસ્ટર કરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. ત્યારબાદ સોશિયલ વર્કર તમારા ઘરની મુલાકાત લઈને હોમ સ્ટડી રિપોર્ટ બનાવે છે અને આ રિપોર્ટ 3 વર્ષ સુધી વેલિડ રહે છે. પછી કારા તમારા પ્રોફાઇલ મુજબ ચાઇલ્ડ મેચ કરે છે. તમે એક્સેપ્ટ કરો પછી બાળક લીગલ એડોપ્શન પહેલા પ્રી એડોપ્શન ફોસ્ટર કેરમાં તમારી સાથે રહે છે. હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ફાઇનલ એડોપ્શન ઓર્ડર આપે છે અને ત્યારબાદ બાળકનું નવું સર્ટિફિકેટ બને છે અને અલ્ટરનેટ રૂટ પ્રાઇવેટ એડોપ્શન ડીડ પણ બનાવી શકાય છે. હિન્દુ, બુદ્ધિસ્ટ, શીખ અને જૈન પરિવારમાં ઓળખીતી વ્યક્તિ પોતાનું બાળક બીજાને રાજી ખુશીથી આપી શકે છે. સબ રજિસ્ટર ઓફિસમાં એડોપ્શન ડીડ રજીસ્ટર કરાવવાથી કાયદેસર પુરાવો પ્રૂફ બને છે અને આમાંની સેક્શન 16 પ્રમાણે રજીસ્ટર ડીડને વેલિડ એડોપ્શન ગણવામાં આવે છે જ્યાં સુધી એની વિરુદ્ધ સાબિતી ના થાય. તો હંમેશા યાદ રાખજો, એડોપ્શન માટે ક્યારે પૈસા આપીને શોર્ટકટ ના લો. હંમેશા કાયદેસરની પ્રોસેસ જ અપનાવો. આવી જ લીગલ અવેરનેસ માટે ફોલો કરો.